ભરૂચની મસ્જિદ વિવાદમાં સંત સમાજની રેલીને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે। જામા મસ્જિદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો છે। પ્રવેશને લઈને સંઘર્ષ ટાળવા માટે મસ્જિદના દરવાજા બંધ કરાયા। સંત સમાજ હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચશે। ઐતિહાસિક ધરોહરની નિયમો મુજબ જાળવણીની માંગ કરાશે। રેલી માટે પરવાનગી ન હોવાથી સંઘર્ષની સ્થિતિની શક્યતા છે। રેલી પહેલા સ્વામી મુક્તાનંદ સહિતના સંતોને અટકાવાય તેવી શક્યતા। ઓનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાયા છે। અંકિત, જણાવશો કે ભરૂચની જામા મસ્જિદ આપણે જોઈ રહ્યા છે કે ઘણા સમયથી વિવાદમાં છે અને સંત સમાજ પણ તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે પોલીસ કેટલી એલર્ટ છે? જી બિલકુલ, જામા મસ્જિદ એ મસ્જિદ છે કે જૈન મંદિર તેને લઈ અને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને સંત સમાજ, જૈન મુનિઓ તેમજ તેમની સાથે સામે મુસ્લિમ સમાજ આ બાબતે સામે કાયદાકીય લડત આપી રહ્યો છે। આજે આ તમામની વચ્ચે સંત સમાજે એક રેલી કાઢવાની જાહેરાત કરી છે। જો કે રેલીને પરવાનગી ન હોવાના કારણે પોલીસ આ રેલીને આયોજન કરનાર મુક્તાનંદ સ્વામી સહિતના મોટા સંતોને અટકાવી શકે છે તેવી માહિતી મળી રહી છે। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી આ રેલી નીકળનાર છે તે પહેલા ભરૂચની જામા મસ્જિદ છે તેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કડકી દેવાયો છે। જે સંતો ભરૂચ બહારથી પણ આવ્યા છે તેઓ જામા મસ્જિદની મુલાકાત માટે પહોંચી શકે છે અને ત્યારબાદ કોઈ પરિસ્થિતિ અનિચ્છનીય ન બને તે માટે જિલ્લા પોલીસ વડાએ જાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત માટે નિરીક્ષણ કર્યું હતું। સાથે સાથે રેલી માટે હવે ધીમે ધીમે લોકો અને સમર્થકો અને સંતો ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ એકઠા થઈ રહ્યા છે। તેમ હવે વાતાવરણમાં ગરમાવો દેખાઈ રહ્યો છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।